નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 1 જૂન 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ભારતમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે। ચોમાસું કેરળની સાથે પૂર્વોત્તરના રાજ્યોમાં પણ પહોંચી ગયું છે। કેરળમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને આવનારા 7 દિવસ સુધી ત્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ ગુજરાતમાં હાલ આપણે બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। મોટા ભાગના વિસ્તારો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે અને કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે। ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે કેટલાક જિલ્લાઓમાં ધૂળભરી આંધી આવી શકે છે। રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહે તેવી શક્યતા છે। ચોમાસાની શરૂઆત બાદ દેશના અન્ય વિસ્તારોમાં તે ક્યારે પહોંચશે તેના પર સૌની નજર છે અને ગુજરાતમાં વરસાદ ક્યારે શરૂ થશે જેનાથી ગરમીમાંથી રાહત મળે। આ વર્ષે ચોમાસું તેની વિધિવત તારીખ કરતાં વહેલું શરૂ થયું છે અને ઝડપથી દેશના વિવિધ વિસ્તારો સુધી પહોંચી રહ્યું છે। હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું આગળ વધે તેવી તમામ અનુકૂળ પરિસ્થિતિઓ છે અને આવનારા દિવસોમાં તે બીજા વિસ્તારોને પણ કવર કરી લેશે। સામાન્ય રીતે ચોમાસું બે તરફથી આગળ વધે છે, અરબી સમુદ્ર તરફથી અને બંગાળની ખાડી તરફથી। કેરળ બાદ ચોમાસું તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર થઈને ગુજરાત સુધી પહોંચે છે। કર્ણાટકના તમામ ભાગને ચોમાસું સામાન્ય રીતે 5 જૂનની આસપાસ કવર કરી લે છે, જે બાદ 10 જૂનની આસપાસ તે મુંબઈ સુધી પહોંચી જાય છે અને ત્યાંથી 4-5 દિવસ બાદ ગુજરાતમાં તેની એન્ટ્રી થાય છે। હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસાની બંગાળની ખાડી તરફથી શાખા આગળ વધી છે, જેમાં ત્રિપુરા, મેઘાલય, આસામ અને પશ્ચિમ બંગાળ તથા સિક્કિમ સુધી ચોમાસું આગળ વધી ગયું છે। હાલની સ્થિતિ પ્રમાણે જોઈએ તો ચોમાસું સમય કરતાં થોડું વહેલું આગળ વધી રહ્યું છે અને ઝડપથી નવા વિસ્તારોને આવરી રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આવનારા 2 થી 3 દિવસ સુધી ઝડપી પવનો ફૂંકાશે। તેમાં ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં પવનની ગતિ હજી 2 થી 3 દિવસ સુધી જોવા મળશે। કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગે ઝડપી પવનની સાથે ધૂળભરી આંધીની પણ આગાહી કરી છે। આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ધૂળિયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા છે, ત્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવે વાદળો દેખાવાની સંભાવના છે, પરંતુ વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી। બીજી તરફ રાજ્યમાં હજી પણ ગરમી ઘટે એવી સંભાવના દેખાઈ રહી નથી અને કેટલાક વિસ્તારોમાં હજી પણ ગરમીનો પારો ઊંચો રહેશે અને સાથે પવન અરબી સમુદ્ર પરથી આવતો રહેશે। ગુજરાતમાં જૂનના બીજા અઠવાડિયાથી ચોમાસા પહેલાંની વરસાદી ગતિવિધિઓ શરૂ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે, જે બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે। હાલની સ્થિતિ પ્રમાણે જો ચોમાસું આગળ વધે અને તેમાં કોઈ ફેરફાર ના થાય તો રાજ્યમાં આ વર્ષે સમયસર ચોમાસું શરૂ થાય તેવી શક્યતા છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।